ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વ્યાજખોર દ્વારા વેપારી પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી, મારપીટ અને ધમકીઓ આપવાના આક્ષેપો વચ્ચે ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે। ભરૂચના તુલસીધામ વિસ્તારમાં કાપડના વેપારી દિલીપ કુમાર ઓમપ્રકાશ સુથારે વ્યાજખોર સામે સી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે। ફરિયાદ મુજબ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતા વેપારીએ અજય મહેન્દ્ર શાહ પાસેથી 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા। આ રકમ 10 મહિનામાં 5% વ્યાજ સાથે પરત કરવાની શરત રાખવામાં આવી હતી અને સુરક્ષા તરીકે 3 કોરા ચેક આપવામાં આવ્યા હતા। પરંતુ ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે વધુ રકમની માંગણી શરૂ કરી દબાણ કરીને વેપારી પાસેથી અંદાજે 18 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી લીધી હોવાનો આક્ષેપ છે। તેમ છતાં ઉઘરાણી અને ધમકીઓ ત્રાસ યથાવત રહ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આક્ષેપ મુજબ આરોપી વેપારીની દુકાને આવી ગાળાગાળી કરતો, ધમકીઓ આપતો અને મારપીટ કરતો હતો। એ ઘટનામાં ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં પણ આવ્યો હોવાના આરોપ લાગ્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા મામલો વધુ ગંભીર બન્યો છે, જેના પગલે પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે અને જો આરોપો સાચા સાબિત થશે તો વ્યાજખોરી, ધમકી અને મારપીટના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરાશે।